શાસ્ત્રી મહારાજ એક એવા દિવ્ય પુરુષ હતા, દ્રઢ સંકલ્પી હતા, દ્રઢ નિષ્ઠાવાળા હતા, દ્રઢ નિશ્ચયવાળા હતા. જે કાર્ય પોતે મનમાં ધાર્યું કે મારે આ કરવું છે તો એમાં અનેક વિઘ્નોની વચ્ચે પણ એમને કાર્ય કર્યું છે. એમાં જરાય એમને મોરી વાત કરી નથી, મોરો સંકલ્પ કર્યો નથી, મોરો વિચાર પણ આવ્યો નથી કે હતાશા નિરાશા પણ થયા નથી. છેવટ સુધી પોતે પોતાનું જે કાર્ય મંદિરો કરવાના, સત્સંગ કરવો, કરાવવો, સત્સંગીઓને વાતો કરવી, એક માણસને પણ વાત કલાકો સુધી કરે, આખી રાત જાગીને પણ કરે. જો એક અક્ષર પુરુષોત્તમની વાત એને સમજાવવા માટે એ આખો સમય આટલો આવતા અને એ રીતનો એ દડા પોતે કરાવતા. અને ખરેખર એમનાથી ઘણા માણસોને લાભ થયો છે, આપણે જાણીએ છીએ. એટલે કહેવાનું શું છે કે આપણે થોડીક વાતમાં હિંમત હારી જઈએ છીએ, થોડીક વાતમાં આપણે હતાશા નિરાશા આવી જાય કે આ કેમ થશે, શું થશે, કે કંઈ કરવું નથી. થોડું જરા અપમાન થયું, થોડું જરા આપણું ધાર્યું મન ધાર્યું ન થયું એટલે વાતને મૂકી દઈએ, કાંઈ નહીં, આ બધું થશે, આપણે શું. પણ આ પુરુષોનો દાખલો, એમની જ્યારે વાત જોઈએ છે ત્યારે એમને હતાશા નિરાશા નથી આવી. એ કામની અંદર વિઘ્ન આવ્યું, એમનું કાર્ય થયું ના થયું, એમની ઈચ્છા મુજબ ના થયું તો એ મૂક્યું નથી. એટલે એ આપણે એક સમજવાનું છે કે આની અંદરથી કે જે આ પુરુષોનું આવું ભગીરથ કાર્ય છે એની સેવા આપણને મળી છે, એ લાભ આપણને મળ્યો છે, તો આપણે પણ એની અંદર આ કાર્યમાં આગળ જવું અને એની અંદર જેટલી બને એટલી સેવા. કારણ કે એમને આપણને દેહ આપ્યું છે, એને આપણને આવો જોગ આપ્યો છે, આપણે એના ભક્ત બન્યા છે કે એના આપણે સંત બન્યા છે, તો પછી આપણા જીવનમાં એવી વસ્તુ હોય નહીં. કારણ કે આ મોટો સમારંભ હોય, આવી મોટી વસ્તુ, આવા બધા કાર્યો છે, એમનો થોડોક આપણને એકબીજાને વિક્ષેપ પણ થાય, થોડુંક આપણને કંઈ માન અપમાન જેવા પ્રસંગો બને, આપણું ધાર્યું ન બધું થાય નહીં. અગર આપણે કરીએ વિચારીએ પ્રમાણે ન થઈ શકે, પણ એ વિચાર જે શાસ્ત્રી મહારાજે નથી કર્યો તો આપણે પણ કરવાનો હોય નહીં. ભગવાનનું જ કાર્ય છે, એમાં જેટલું બને એટલે કરવાનું. કારણ કે આપણે કોઈ વ્યક્તિ માટે નથી કરતા. આ જે કંઈ આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, ગામડે ફરીએ કે મંદિરો કરીએ કે મંદિરો કરાવીને સત્સંગ, બધા મંડળો ચાલે છે, મંડળો બધા સત્સંગ કરે છે, કરાવે છે, એ કોઈ વ્યક્તિ માટે નથી, આપણા જીવના કલ્યાણ માટે કરીએ છીએ, ભગવાનની પ્રસન્નતા માટે, ગુરુની કૃપા માટે. આટલું જ આપણે જો વિચાર રાખીએ તો કોઈ દાડો આપણને મોરી વાત સંકલ્પ થાય કે ચાલો પડી રહી છે. અત્યારે થયું, ધાર્યું થયું કે ના થયું, સાચીમાનું ધાર્યું થયું ના થયું તો પણ એમને વાત મૂકી નથી. શ્રીજી મહારાજે મૂકી નથી, ગુણાતાન સ્વામી ભગતજી મહારાજે, જોગી મહારાજના તો અનંત પ્રસંગો આપણે જોયા છે, પણ સારું સ્વામિનારાયણ સ્વામી કરીને ચાલુ જ. કોઈ દાડો એમ ના થાય મોરી વાત તો કરે નહીં. જોગી મહારાજ કહે કે મોરી વાત કોઈ દિવસ કરી નહીં, બળભરી વાતો હંમેશા કરવી, ઉત્સાહની વાત. અહીં તો કોઈ પ્રસંગો બન્યા હોય, બીજું ત્રીજું હોય, પણ સર્વોપરી સમયો થયો, સર્વોપરી સત્સંગ થયો, સર્વોપરી સભા થઈ, ગમે તેવું બન્યું હોય, પણ એને મોરી વાત એમના જીવમાં નહીં. અને એમનો આ ઈચ્છા મુજબ થયું કે ન થયું તો પણ, તો આવી રીતે આ જે એમનું કાર્ય છે એ કાર્યની સેવા આપણને મળી છે. આપણે બહુ મોટા ભાગે મળે કે આ સેવા કોની છે? આ કોઈ વ્યક્તિની નથી, આ કોઈ બીજા માણસની નથી, આ તો એક ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એમનું ધામ અક્ષર, ભગવાનને ભગવાનના ભક્તની સેવા છે. તો એ સેવા આપણે હો ભાગ્ય માની અને કરી લેવી જોઈએ, અને એના ઉત્સાહ અને ઉમંગથી. એટલે એ આપણે કહું. શ્રી મહારાજ કહેતા અક્ષર પુરુષોત્તમને માટે સ્વપચને ઘેર વેચાવવું પડે તો વેચાઈને પણ આ કરવું. જેમ હરિશ્ચંદ્ર રાજાએ સત્યને માટે સ્વપચને ત્યાં વેચાયા અને એ આપણે વાત જાણીએ છીએ, એમ શાસ્ત્રી મહારાજનો પણ એવો સંકલ્પ કે આને માટે મારે આવું કદાચ થાય તો પણ, એટલે કેટલી બધી એ તો અપમાનજનક વાત, ત્યાં વેચાવવું પડે અને આવું બધું દુઃખ સહન કરવું પડે, અને એટલી બધી આપણી જગતમાં પ્રતિષ્ઠા પણ જાય, આપણી આબરૂ પણ જાય, એવા પ્રસંગોની અંદર પણ એમને છે કે આવું કદાચ બને તો વેચીને પણ અક્ષર પુરુષોત્તમની વાત હું કરું, એવો જેનો સંકલ્પ હતો તો એ કાર્ય કરી શક્યા છે. આજે એનો આપણે બધા જોઈએ જ, એટલે આપણે પણ એના જ છીએ અને એના કાર્ય માટે જ, અને એમને આપણને આ સેવા સોંપી છે. આ સેવા એમને સોંપી છે કે આ બધી સેવા તમે કરજો. ભગવાનના ભક્ત અક્ષરને પુરુષોત્તમની વાત છે. આ સત્સંગ વધારવાની વાત છે. જોગી મહારાજ તો અનંત બ્રહ્માંડમાં સત્સંગ કરવાની વાત છે.
હવે તો હજુ આ બ્રહ્માંડમાં જ ભૂલી જઈએ છીએ, બ્રહ્માંડની ક્યાં વાત છે? હજુ તો એક આપણા સમાજને આપણે જે એરિયામાં હોય ત્યાંની વાતમાં હજુ આપણે થઈ જઈએ છીએ, ઢીલા પડી જઈએ છીએ. હવે એમના સંકલ્પો એ હોય તેમાં તો આપણું સમર્પણ થવું જોઈએ. અને એ ઉત્સાહ અને ઉમંગથી મન દુઃખ કર્યા સિવાય, મોરો સંકલ્પ કર્યા સિવાય કથા વાર્તા કીર્તન ભજન એ આપણે બધું કરવાનું છે. એ બધા પ્રમાણે કરીશું તો એમનો રાજીપો થશે, એમની પ્રસન્નતા થશે અને અંતે આપણે અક્ષરધામનું સુખ પ્રાપ્ત થશે. એમના રાજીપામાં બધું આવી જાય છે. આપણે ગમે એટલું હોય તો એ પણ આપણા સંકલ્પો કંઈ કામ કરતા નથી. એમના સંકલ્પો કામ કરે છે અને એમની ઈચ્છાથી જ આ બધું થાય છે. એટલું જ આપણે મનમાં રાખી અને જો કરીશું તો શાંતિ શાંતિને શાંતિ છે અને આપણને કોઈ જાતનો વાંધો આવશે નહીં. એટલા માટે મહારાજે પણ આપણને કહ્યું કે સત્સંગ કરવો એ જીવના માટે કરવો, દેહને માટે નહીં. દેહને ખાવાનું પીવાનું મોજ શોખ બીજું આપણું મન ધાર્યું મળે ન મળે, આપણી વ્યવસ્થાઓ સચવાય ન સચવાય એનો કોઈ દિવસ વિચાર કરવો નહીં. જીવનો સત્સંગ એને કહેવાય. એને માટે દુઃખ આવે, મુશ્કેલીઓ આવે. ભગતજી મહારાજે પણ એ જ માગ્યું ગુણાત્યાન સ્વામી કે મારો જીવ સત્સંગી થાય, એ મારા જીવને સત્સંગ કરો. દેહને સત્સંગ થશે એ તો પાછો પડી જવાનો છે. એમાં પાછું કદાચ એક વખત સારી આપણને જરા વ્યવસ્થા અનુકૂળતા આપણા મનની રીતે આપણી ઈચ્છા મુજબ બધી વ્યવસ્થાનું કાર્ય કરવાનું મળ્યું, પણ ન મળ્યું તો તે દાડે પાછું ભલી જાય. એટલે દેહની અંદર તો અપડાઉન થવાનું છે. આત્મા છે એમાં દોષ નથી, કોઈ જાતની મુશ્કેલી. એ દ્રષ્ટિ જો રાખીએ તો કોઈ જાતની મુશ્કેલ નથી. એટલે જીવનો સત્સંગ એટલા માટે કયો છે. અને એ જીવનો સત્સંગ જેને જેને હતો એને અનંત વિઘ્નો હતા, અનેક મુશ્કેલી પોતાનું ધાર્યું થયું કે ન થયું તો પણ એ માટે પોતે સમર્પણ થઈ ગયા છે. કામમાં કોઈ પાછા પડ્યા નથી. કોઈ દિવસ એને મોરો વિચાર આવ્યો નથી કે બીજાને મોરા પાડ્યા પણ નથી. આ તો આપણે થોડું આપણે માટે થાય એમાં 10ને મોરા પાડીએ, 50ને મોરા પાડીએ કે બધું આવું છે ને તેવું છે ને ફલાણું. ભાઈ કશું એવું નથી. આપણા સ્વભાવ છે, આપણી પ્રકૃતિઓ છે અને આપણા પોતાના દોષો છે. ભાઈ સત્સંગ ખોટો નથી, ભગવાન ખોટા નથી, શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ જેવા પુરુષ ખોટા નથી. એના માટે આપણે કરીએ છીએ. તો પછી બીજાના સામું શું જોવાનું હોય? બીજાની વાત શું કરવાની હોય? શરીરની વાત ક્યાં એમાં આવે છે? શરીરને તો સ્વામી કહે ખાસડા જેવું કરવું. જોગી ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે શરીરને તો ખાસડા જેવું, ખાસડાને જેમ આપણે ખબર ના રાખીએ, કાંટાને કાંકરાને બધામાં નાખીએ અને પગમાં પહેરી અને બધા ફરીએ જ એને બધા કાંટા કાંકરા વાગે તો ખાસડાને કંઈ એની ઈજા નથી, એને એમ દુઃખ મનાતું નથી. એમ સ્વામી કે આ દેહ પણ એવું કહું, ભલે એને કાંટા એટલે કોઈ મારે ને કોઈ વાત કરે ને કોઈ અપમાન કરે ને કોઈ આપણું ધાર્યું ન થવા દે ને આપણી ઈચ્છા મુજબ ન થાય ને સંકલ્પ મુજબ ના થાય, એ બધું આપણે સહન થઈ જાય તો વાંધો ના પડે. જીવનો સત્સંગ એટલા માટે કહું કે જ્યારે આપણે જીવનો સત્સંગ થશે તો સ્વામી કહે છે આનંદ આનંદ ને આનંદ, સુખ સુખ ને સુખ અને શાંતિ શાંતિ ને શાંતિ છે. એ વાત સિદ્ધાંત શ્રીજી મહારાજ પણ પહેલેથી આપ્યો છે. બીજા આત્માનમ બ્રહ્મરૂપમ, કે આ પ્રમાણે આત્માને બ્રહ્મરૂપ માની અને જો તમે આ સેવા ભક્તિ ભગવાનની કરશો તો તમને શાંતિ થવાની છે. તો એ સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજે આવા અનેક કષ્ટો વિપતો વેઠીને અને પોતાના શરીરના પણ સુખ દુઃખ, માન અપમાનના સુખ દુઃખ, પોતાનું ધાર્યું થયું ન થયું તો પણ આ વાતને પોતે આગળ વધારે રાખી છે. વધારીને આટલા સુધી એમને કામ કર્યું છે. આપણે જોયું કે એ વખતના પ્રસંગોમાં થઈ જ ન શકે, કારણ કે બધી રીતે જ આપણને કોઈ સહકારને કોઈ જાતની આપણને વ્યવસ્થા નહીં. અત્યારે બધી વ્યવસ્થા જ બધું કરી શકીએ, અત્યારે આપણે બધો વિચાર થાય, પણ તે વખતે કાંઈ જ ન માણસ હોય, પૈસા ના હોય, પાના ના હોય, વ્યવસ્થા ના હોય અને તે ઘડીએ કરવાનું થાય તો વિચાર જ ના આવે. પણ એવા વખતે એમને જે સંકલ્પ આવ્યો અને જે કાર્ય કર્યું એ ભગવાનનું કામ જ કરવા આવેલા પુરુષ એ જ કરી શકે. જેનામાં ભગવાન સાક્ષાત બિરાજ્યા છે એ પુરુષ જ આવું કાર્ય કરી શકે. બીજાથી આ કાર્ય થઈ નહીં. જે દુનિયામાં જે ડંકો વાગ્યો છે અને અક્ષર પુરુષોત્તમનો જય જયકાર જે વર્ત્યો છે એવા પુરુષનો પ્રતાપ છે. એમની હિંમત, એમની ધીરજ, એમની ભક્તિ અને મહારાજને વિશેનો જે એમનો ભાવ છે, સર્વ કરતા પરમાત્મા, એ ભાવથી પોતે હંમેશા આગળ ચાલેલા છે. તો એ ભાવ રાખી અને આપણે પણ કાર્ય કરવું અને આ કાર્યની અંદર ક્યારેય પણ આપણા મનની અંદર મારો વિચાર ના આવે. બસ કથા વાર્તા કીર્તન ભજન અને જે કંઈ આપણો કાર્ય એને માટે કરવાનું છે એમાં આપણે તત્પર રહેવાનું. ભગવાન એ માટે સર્વને બળ આપે.
આજના શાસ્ત્રીમાના જન્મદિવસે, મેળામાં પ્રતિષ્ઠા દિવસે અને આવા ઉત્સવ પ્રસંગે આપ બધાએ ખૂબ ભેળો વેઠીને અને દૂર દૂરથી બધા આવ્યા છે. બધાને ખૂબ ધન્યવાદ છે. આપના જીવનમાં પણ આવું બળ રહે. આપને બધાને પણ મહારાજ તને મને ધને સુખી રાખે, શાંતિ રાખે, દેશમાં પણ શાંતિ રહે અને આખી દુનિયામાં પણ શાંતિ રહે. આપણા જિલ્લામાં અને આપણા ગામની અંદર પણ સુખ શાંતિ વધે. દરેકની અંદર ધર્મ ભાવના વધે. દરેક મનુષ્યોની અંદર સદાચાર આવે, નિર્વ્યસની જીવન થાય અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે અને સારું કાર્ય કરી શકે એવી શક્તિ મહારાજ સર્વને આપે, એ જ પ્રાર્થના.